99% લગ્નોમાં પુરુષોનો જ દોષ હોય છે. આઈટી એન્જિનિયર આપઘાત કેસ પર કંગનાએ ઝંપલાવ્યું. બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર અભિનેત્રી અને લોકસભા સાંસદ કંગના રનૌતે પણ પોતાનું નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે અને દુઃખી પણ છે. આ સિવાય કંગનાએ બેંગ્લોરના એન્જિનિયરિંગના આત્મહત્યા કેસમાં બીજી ઘણી વાતો પણ કહી. કંગના રનૌતે કહ્યું કે તે યુવકનો વિડીયો હૃદયને હચમચાવી નાખે એવો છે. જ્યાં સુધી લગ્નનો સંબંધ ભારતીય પરંપરાઓથી બંધાયેલો છે ત્યાં સુધી તે સારો છે, પરંતુ જ્યારે સામ્યવાદ, સમાજવાદ, ખોટી રીતે ફેમિનિઝમ પણ સામેલ થાય છે ત્યારે લોકો તેને ધંધો બનાવીને કરોડો રૂપિયાની ઉચાપત કરે છે. આવું ન થવું જોઈએ. ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના વધુમાં કહે છે કે યુવાનો પર આવો બોજ ન હોવો જોઈએ જેટલો તેનો પગાર પણ નથી, તેના કરતાં 3 ગણું વધુ ભથ્થું ચૂકવી રહ્યો છે. તેની પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. આ દબાણમાં બેંગ્લોરના એન્જિનિયરે આવું પગલું ભર્યું હતું. એક અલગ સંસ્થાની રચના કરવી જોઈએ જે આવા પીડિતોના કેસની પણ તપાસ કરશે. કંગનાએ આગળ કહ્યું, અમે ખોટી મહિલાનું ઉદાહરણ લઈ શકીએ નહીં. જેટલી મહિલાઓની દરરોજ સતામણી થાય છે તેની સંખ્યાને આપણે અવગણી શકીએ નહીં. લગ્નમાં 99% પુરુષોની ભૂલ હોય છે, તેથી જ આવી ભૂલો પણ થાય છે. કંગનાએ જે કેસની વાત કરી તે બેંગ્લોર સ્થિત એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાનો છે. મરતા પહેલા અતુલે 1.5 કલાક લાંબો વિડીયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે પોતાની પત્ની પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત અતુલે લગભગ 24 પેજની સુસાઇડ નોટ પણ લખી છે. પોતાના વિડીયો અને સુસાઇડ નોટમાં તેણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેને તેની પત્ની દ્વારા કેવી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. અતુલે પોતાના નિવેદનમાં કહ્યું કે કોર્ટ પણ તેની પત્નીને સમર્થન આપી રહી છે. આ પછી બેંગ્લોરના એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા બાદ દેશમાં એક ચર્ચા શરૂ થઈ ગઈ છે જેમાં કાયદાકીય પ્રક્રિયાને વાત કરવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.